કેટલું દૂર મને તો થાક લાગી ગયો. આઈ ગયો ગોડી હું કે તું ટેન્શન લઈશ કે આમ તો ક્યાં આ બધી જમીન મારી છે આટલા બધા પૈસા આવું પણ એક સાધન લાવી ની એક એક્ટિવા તી સાધન તો લાવવાનું છે તાણું છે પેલી ફોર્ચ્યુનર લાવવાની છે. ફોર્ચ્યુનર તાણે જો છે ગોડી તું થઈ જઈ કે પાછી આ બધી જમીન તમારી? હા જમીન એક ટુકડો વેચી મારો એટલે ફોર્ચ્યુનર તાણે જેવી તેવી થોડી વાતો કરું તાણ. તમારા પપ્પાને ખાસી જમીન લાગે. હા રાયડો આપણો છે 4 વીઘા સુધી. ઓહો બધી તને ખબર છે એટલી જમીન છે? ના 500 વીઘા. હા તાણ જેવી તેવી થોડી. હા મારા બાપુ તું જોવું તો હારો માણસ, હારામાં હારો માણસ. તાણે ગોમો લેડો પપ્પાને મળવું પડે ના, ને ના. પછી મારા ઘેર વાત કરું પછી તમારા ઘેર વાત કરું. ચાનો નીકળે છે આપણે બે જણો જો ખરો કેટલા વાગ્યા? 6 વાગ્યા. તાણ ખાસો ટાઈમ થઈ ગયો છે. હું કઉ છું હા. પણ બાપાને કહેજો કે હું આવો જ કપડા હોય પહેર્યો હો ને સાડી બાડી નહીં પહેર મને ના ફાવે. હાલું વાત તો તારી કેવી હાચી એટલે હું મારા પપ્પાને વાત કરી દે એટલે પછી વધુ નહીં. શું વધુ છો આપણે તો બેઠા બેઠા ખાવું જ છે કે હોધો તો કોઈ નહીં પણ બાપુ વાળું બગજે ખરો. ચાલ કારણ તું આવો લુગો હાડી પહેરે ને ડ્રેસ પહેરે. ડ્રેસ પહેરું ચાલે કા જીન્સ ના પહેરું તો હાડી પહેરવી પડશે. અમાર તો મારા બાપુ હા તો હાડી હેડો ને ચાલશે 500 વીઘા જો પાછી હમણાં વાળ કરી હતી ત્યાં હમણાં કાઢને આવી વાર પાછી ગેટ ના લગાઈ રેવાય. ગેટ બાકી છે લગાવવાનો. મારા બાપુ મોને તો લગાઈ દઉં. પણ આ બધું તો કેવું પડ્યું બધું આ લેબડા આપણા બધા પેલું ઘાસ છે લડી ઘાસ આપણું. ચાલ અમાર બાપુ પાછળ ડેટકા જેવું હું પેલા કાચબાન નહીં ઉપર પંખાવતું એવું લાગે છે. શું કીધું? હા તમારો બાપુ છે? મારા બાપુ જ છે. તને શું લાગ્યું? 500 વીઘાના જમીનના માલિક કેવા હોય? આ તો મજૂરી કરું છું. જૂઠું બોલાસ આટલું બધું. ના ના 500 શરમ વીઘા- આવે છે કે નહીં? 500 વીઘા જમીનના માલિક છે, તને નહીં લાગતા? એ હું કરું ખબર નહીં. હું ગણી શીખવું એ તો એક ચૂંત કરી શીખવું. એંડા ઉતારે છે તે મારો ખોળ છે. તે 500 વીઘાના જમીનના માલિક આ આવું કોમ કર્યું? મજૂરી કરતા આવું બરોબર. હવે આ ફોન બન આબુ ના જોવો મારા પર નકો ભોડું ફોડી નાખે. આ મારી પીતી તો મને છેતરીને જતી રહી. આ મારો બાપો ને લડ્યો એના છોકરાને ઠેકોણું નહીં પડવા દે કે એને ઠેકોણું નહીં પડે. અલે આવું થી પાછો પણ કેજે. હા હું બાપા તમારા કારણે તો મારા બધું ભેળાઈ ગયું. શેમ ભેળાઈ ગયું પણ હું થયું એ તો કે મને. આ તમારી માળોમાં તો મારો પપ્પાનો પરો નાહી ગયો. અલે પરું બરું વાત આછી છે બેટા પણ એ તો હવે હું તો મજૂરી જ મોણસ છું વાત કરું છું તે કે બોલ કે પણ તાણે આખો ગોળ ગોળ કૂટ્યા વગર તાણે જેવો એ ચોખ્ખું કે શું કરું બાપા હું તો લૂંટાઈ ગયો સાપ. હલે પણ લૂંટાઈએ પણ હું નહીં બેઠો કહેતો કરો થયું તો હું એક કોલેજમાં એક છોકરી હતી ને હા એને પસંદ કરતો હતો. તેવું થયું પસંદ કરતો તો તે કરે જઈએ તાને. વાત સાચી છે પણ વૈકન તમે જુઓ ને હા તો વૈકન લઈને આવતો હતો અને આપણો પેલો ગેટ પાડીને હા ગેટ પાડીને પાછી વળી જઈ. ગેટ પાડીને તમારો દેદાર પાડીને કાશબા જેવું. હલે ગોડા એ તો એવું નહીં હોય તું જોવું તો એ તો પૈસાને પ્રેમ કરતી હવે વાત કરી દીધી. પાછી વળી જાય. એ તો પૈસા ગમતા હોય ને તું નહીં ગમતો હોય હજી તું ઓળખતો જ નહીં તાણે. પણ બાપા તમે કેટલા અત્યારનો જમાનો હજી તું ઓળખ્યો જ નહીં ભાઈ તાણે. હું કાઢ્યા જેટલા તું કાઢે ને તાણે ખબર જ પડી તને લેટ ઘેરેટ તાણે. અત્યારે તો લોકો તું જોવું તો પૈસા પાડીને હું ના કરે. મારે નહીં આપવું પેલા બતાડ્યા તાણે મને સાધન લઈ આલો ગમે તે કોક. અમે સાધન નું કરે છે હું બેઠો છું તો બધું લાવ્યો લેટ. તમે આખી જિંદગી એક કામ ફર્યા છો મને એક કામ ફરવાનું છે. હાલે તું જોવું તો એ તો બધું લાવ્યો લેટ ને ભાઈ ઘેર હેડ દે તું શાંતિથી. મારું વર્ષે તમે જોવો તો છોકરું એવું રોવા લાગે છે આમાં. હગાઈ કરવી પડે પહેણાવાનું તમે જોવો તો કરવું પડશે ને અત્યારે તો ડખાયવા થાય છે ને તમે જોવો તો. લાવજે પેલા રમતુજીને ફોન કરું પાછો નંબર જ કર હારું. રમતુજી નોમાં એવું છે તમે જોવો તો રમતુજી રમ કરી એવું આખો દાડો વાગી તો છે ટરન થાય છે આમ પાછું. હલો હા બોલો બોલો. કીધું રમતુજી બોલ્યા? ઓ એ તો કીધું આપણે પેલા છોકરાને હગાને વાત કરી દીધી કીધું ના હોય તો આવી જાવ તો. દલભા બોલે દલભા. ઓહો દલભાત બોલો. હા બોલો બોલો બોલો.
કીધું આજે ના હોય તો ટાઈમ કાઢી નાખ્યો હોત તો કીધું બધું પટી જત એમ કીધું 16 છોકરાને બતાવી દઈએ તો કીધું જફા જાય પાછી હાઉથી હારું લ્યો તાણે કીધું તાણ. આવતા હોય તો ઘેર હતો તે આજે કીધું આઈ જી હેડો હું છોડીને લઈને આવી જાઉં તાણ એ હારું અને હારું છોડી છોકરાને બતાવી દઈએ યુવાન ગામમાં તો હો ના જેવું તાણ એ તો નવાઈ જ નહીં કે તમે તાણ. ડાયરેક્ટ થાય તો પાછું ના ના તાને આઈ જી હેડો તાણ આજ એ હારું હારું હેડો હો. હા હારું હારું હેડો આવું છે કશો વાંધો નહીં થઈ તાર એટલું વારા થઈ જાય તો વળી ફોન ના જેવું થઈ જાય તાણે ના હોય છોકરું આવું આઘું પાછું કરો તો અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે એ આજે મહેમાન આવી જાય તો સારું વળી આખો દાડો તમે જુઓ તો નર્વસ છું તે વળી આજે ટાઈમ કાઢી નાખે તો સારું અને વળી એટલું થઈ જાય સોલ્લો થઈ જાય તો વળી સૌથી સારું તાણે એકબીજાને ગમી જાય તો બોલો દલભા હલે આ મુકાય આય આય ધ્યાન આવતા ને એકલા ને એકલા બગતા અલ્યા તું જવું તો પેલા મહેમાન આવું છે કે ઓય છોકરાને જોવા આજે બોલાયા છે કીધું આવું તો લાઈ મોસો ટાણે બેહીએ તાણે આમ તું એ તું તાર મહેમાન આવું છે ભેગો થયો તો સારું કે હું તાણે. એકલો પડું છું તે લાગુ છો કે બે જણા ભેગું બેઠા છે. તાણે કોક જોવા તો કે રાગ હારો છે હા અત્યારે તો આમાં દેવ મોટા છો થયો એટલે એવું કશું એ ના હોય તું જોવું તો હોય યાર. આપણે રાગ હોય એટલે બધું થઈ ગયું હમણાં આવતા જવું વાટમાં જવું હા. તાણે કીધું છે કીધું આજે આવી જઈએ ટાઈમ હોય તો તમારે એટલે ભટ દઈને કીધું મારો વાયેતર યાર કરતા ભાવા ગઈ યાર તાને પછી વાયેતરમાં એવું છે લેટ પડી ગઈ આમ તો આવી જાય ને તો આપણો ફાઇનલ થઈ જાય તો જફા જાય બીજું કોઈ નહીં અને આ કપા બાબા કોદો તો એમાં ઘઉં આવી જાય બધા. અરે ભૂરા તો જોશી કર કીધું પાણી લાયા મૂકો પા આજે ત્યાં તાને પાણી પા છોકરું મારા એક ના એક થઈ યાર ઓહો. તાને અને આટલી બધી જમી છે તું જોવું તો અત્યારથી કરી દઈએ સારું કર ત્યારે પાછું મોટા થઈ જાય તો પછી કોઈ હમું થતું નહીં. અને અત્યારે છોકરો તને ખબર છે કે આ ફોનોમાં બોનોમાં બધું શું નીકળી છે પાછું ડખા થઈ જાય પાછા તાને વિના કયા પૈને દેતા બે તારે તો યાર સારું હતું થઈ ગયું તાણ. તાને આવો હોવો. મજામાં બેટી રોજે તું જોવું તો આવડો હતો ને જેવો વરોળા જેવો વધી ગયો તો ફળ થઈને વહળા જેવો લોબો થઈ ગયો તાણ એંડા ને ગોળી થાને એમને તું જોવું તો શીખર એટલા રહેતું તો વારાનો ફોન કર્યો તો હે આયા એ આવો. મોસો લે આવો આવો રોમ રોમ આવો ચલો મજામાં કે મજા મજા આનંદ આનંદ બુરા આ બદલા આબાદ આ બદલાવ કોઈ કે લાવો હરખામડા તમે તો વગાડજો છો ને ના ના એ તો નેધણિયું ખરું કે હગા આબાદ ઈટમેલ જે પાછો ના ડગો મગો થવા પાછું ખેતીવાડીમાં કેવું છે ખેતીવાડીમાં તમે જો દેંડા બેંડા વાયા જ આપણો ના ના વાપવા જ પડે આપણે શું મજૂરીમાં તો શું કેવું જ પડો છે ખેડૂતોને બીજું શું કરવાનું ખેતી તો કરવી જ પડે કે તાણે ઓહો. ના ના ખરું તાણે આખો દાડો બસ્યા શાંતિથી ટાઈમ કામ કરવાનું પછી આપણી રીતના આપણે સાચી ધંધો વાત છે. કરવાનો ના હા ના કરવું પડે ધંધો તો તાણે. બધું જ કરવું પડે આપણે ખેતીવાડી જાજી છે ખરું તાણે બાબા ઉભા રહો પેલા મને તો પૂછો હું થયું બેટા કરું છે કે નહીં એ મને ગમે છે એ પૂછ્યું તમે પણ પેલા થયું હું એમ ક્યાં કે હું તમને પેલી વાત નથી કરી આ જ છોકરો ઓની જ વાત કરી હતી ઓવો અને એના બાપા તો કપડા ને પહેરવાનો ઠેકોણા નહીં હું 500 વીઘાના જમીનના માલિક હશી ના 500 બેટા વીઘા જમીનના માલિક જેવા હોય તમને ખબર હે પેલા બેટા એવું ના હોય એ 500 વીઘાના માલિક તો છે જ કોઈ એવો કપડો પહેર્યો કે કોઈ એવું ના હોય વે તો જોયા આવું પપ્પા હરકી તો રોટલી એ ખાતા હશી કે નહીં શીખત બેટા એવું એના કપડા ઉપરથી એના વેવ ઉપરથી ના હોય કશું માણસનો સ્વભાવ જોવો પડે જો આ માણસ જેવા એના ઘેરા કોક આવીને બેહે છે એનું ગામમાં થોડું નોમ છે અને 500 વીઘા જમીન તો છે બેટા અરે 500 વીઘા જમીન હોય તો આવા કપડા પહેરીને થોડી ફરતા હોય હવે આપણે કપડો જોઈને કશું ના કરવાનું હોય એવાનો સ્વભાવ જોવો પડે એવાનો આમ આદર જોવો પડે કોકને બોલાવવાનું એ આદર એ તો પણ હવે 500 વીઘાના જમીન માલિક આપણે સમજે 500 વીઘાના જમીન માલિક છે તો મારા ખેતરમાં જ મારે જ કામ કરવાનું કા ના ના આખા બેટા, એવું ના જોવા હોય ચોખ્ખી વાત તો હોય તો જમીને જોડેલો માણસ છું હું તો બરાબર છે મારે તો નાવા વાત ધોવાની છે. કોઈ ઠેકોણું ના હોય ચોખ્ખી વાત છે ને ખરું ખરું અને એ તો અમે એને થોડું કામ કરાવી વાત કરો છો તે હું સાચી વાત જાતે છે જ બેટા. કરું તારે છું. મજૂરી કરવી પડે તે મજૂરી કરી એવા છે કોક કરો કે પણ મારા એ જ જોવો હમ છોકરાને તો ગમી ગયું છે તમે તાણે પછી તમને જે ગમાય ખરું શું કેવું ભાઈ વાત સાચી છે આમ તો હગું તાણે. કરે તો તાર. એ કોક કે કે તું એમ તાર બાપાને ખેસ ખેસ કરું છું એક કુણી મેલે ને તો ડાયરેક્ટ કપામ પડે કેરીઓ વેણ તો થઈ જાય બિહાર એક જ હેતરમાં હેતર વતા લઈને આયા તે પેલા મારા વંડથી પાછી વળી સાચું કહો તમારી 500 વીઘા જમીન તો મારી જ સત્તા પણ પેલા કરશે ને પાછી આ
કરીશું કે તારા બાપાને કહી દે એક ફેરી નાખ પેલો પ્લાન પાછો કહી દે. ઘણું હોય તો હગા જો શોખીન સેટ વાત તો તમને કર્યું કા આપણે તો ભાઈ સહે છે શોખીવાન નું વધારું છે ને આપણે જે ના શહેરમાં ના સાચી વાત છે કે જે છે એ છે હોય તો અઠવાડિયે બે પર ને એ જે શોખી વાત છે એ તો મજૂરી કરવા વાળાને એવું બધું રવાનું તાણ તો નોકરી કરતા હોય તો યાર કેવું હોય અને આ તો ઘેર ખેતી અરે કરવાની અત્યારે તો નોકરી કરતો એને જમીન જરૂર પડે છે યાર હું વાત કરો તમે એ તો પણ નોકરી કરો તોય મજૂરી કરવી પડે ને ખેતીમાં મજૂરી કરવી પડે બેટા જમી હોય તો ઘર કરો નકશો કોણ કરો સાને ચોખ્ખી વાત છે સાચી વાત છે એ તો અને મારા બાપુ તો એંડા ઉતારે એટલે પોટીઓ લઈને જ એંડા ઉતારે છે. ધાન ભાઈ આ તો મજૂરી હું કોઈ મજૂરી નહીં કરતો જાતે જ કરું મેં જોયેલો એક બધું જાણ ને એકલો ને તાણે એકલો ને એકલો મતતો હોય ના ના મજૂરી તો કરવી જ પડે છે. દાડાની હોડ એડા નહીં વાંધો જોઈએ. નહીં, એ તો હવે તાન મને ગમે છે તાન. તાણે. કરો કંકુ ના તો તાણ કરો કંકુ ના હવે તાણે ગમતું તાણે. હોય તો તાણે જોયું હગા. મિત્રો, આ તમે સમજી ગયા છે કે શું કહેવા માંગીએ છીએ. કપડાથી, એમના દેખાવથી, એમના વર્તનથી આ બધું એમનું નક્કી નહીં કરાતું, એમનો સ્વભાવ ને બધું. અત્યારે દેખાય કોઈને કરું હું ને આ બધું વસ્તુ ચાલી રહી છે, એટલે એમના સ્વભાવથી તમે સંબંધ કરો. અત્યારે પૈસા જોઈને સંબંધ કરવામાં આવે છે, એ યોગ્ય નથી. પૈસા તો આ બે જોડે મળી હંપીને કમાઈ લેશું, પણ ઘરમાં રાગ ના હોય તો શું કામનું. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ખિલખિલાટ ગ્રુપ ખેરાલુ. જય માતાજી.